નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે વિકાસ ચોવટિયા. સાનિધ્ય એગ્રો ગોલ્ડન ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મગફળીમાં આજે મગફળી બધાની 70 થી 90 દિવસની થઈ ગઈ છે. તો તેના માટે આપણે દાણાની સાઈઝ મોટી કરવા માટે, બોગડામાંથી પોપટો બનાવવા માટે અને વજન વધારવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ તેને તમને આખા વિડીયોમાં વાત કરી. તો સૌથી પહેલા તો વાત કરીએ તો પહેલો રાઉન્ડ ની આપણે વાત કરીએ તો પહેલો રાઉન્ડ છે 05234 નો. 05234 છે એ ગોગડામાંથી પોપટો કન્વર્ટ કરવામાં મદદ કરશે. પછી જો તમારે બીજા રાઉન્ડ ની આપણે વાત કરીએ તો બીજો રાઉન્ડ છે 15-15-30 અને ZNB નો. જો તમારે આનો ઉપયોગ પણ તમે સાથે કરો તો પણ તમારે છે ને ગોગડામાંથી પોપટો બનાવશે અને પોપટામાં વજન ભરવાનું કામ કરે. જો તમે આનો ઉપયોગ ન કરતા હો તો આ છે 0050. તેની સાથે છે જીબ્રેલિક સુમિટોમોનું પ્રોજીક. તો આ બે ની જોડી પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આનામાં પણ તમારે પોપટાની સાઈઝ અને વજન વધારવામાં મદદ થશે. જો તમે આનો ઉપયોગ પણ ન કરો તો છેલ્લે આવશે જોડોફાઇટ પોટાશ અને જીબ્રેલિક પ્રોજીક ની પડી ગઈ. આ બંનેનો પણ તમે સાથે ઉપયોગ કરો તો તમારે પણ એકદમ દાણો ભરાઈ જશે. પોપટામાંથી દાણો ભરાવવામાં અને પોપટામાં વજન ભરવામાં મદદ કરશે. તો આ કોઈ પણ 3 માંથી તમે એકનો ઉપયોગ છેલ્લા 15 દિવસમાં તમે અવશ્ય કરી શકો છો. આભાર ખેડૂત મિત્રો.